નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ભરતસિંહ સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ. ખેડૂત મિત્રો, હવે આપણે મગફળીની અંદર મોટામાં મોટી મુસીબત હોય તો ઈયળોની. અત્યારે એવું વિચારો તો ખેડૂતો થાકી ગયા છે, એટલે કે ખેડૂતો હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આપણે એક એવો ઉપાય લઈને આવ્યા છે કે એનાથી સરળ હાવ મારું સહેલું છે ઈયળોને. તો શું ઉપાય છે તેમના વિશેની વાત કરીએ. તેમની પહેલા ખેડૂત મિત્રો નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને લાઇક કરીને તમામ ગ્રુપમાં શેર કરી દેજો. પણ ખેડૂત મિત્રો, ભૂલ ન કરતા, તમારાથી ભૂલ થઈ જાય છે. તમે તમારા સુધી સાચી માહિતી પૂગી ગઈ બસ એટલે તમે સાંભળી લીધી ને ફોન મૂકી દીધો. નહીં ખેડૂત મિત્રો, તમે જેમ માહિતી સાંભળી લીધી એમ બીજા ખેડૂતને આ માહિતી ન મળે ત્યાં સુધી નકામું છે. તમામ ખેડૂત સુધી આપણી માહિતી પૂગવી જોઈએ, એટલે બધા ખેડૂતો જો આવો પ્રયોગ કરી શકે તો તમામે તમામ ખેતરોની અંદર ઈયળોનો નાશ કરી શકીએ. તો ખેડૂત મિત્રો, હવે આપણે વાત કરીએ કે શું શું ઉપાય કરી શકાય અને શું શું તમે ટ્રીટમેન્ટ કર્યા છે, એનાથી થાકી ગયા છો, કંટાળી ગયા છો, બે વખત ત્રણ વખત દવાઓ છાંટી લીધી હોય છે ને ઈયળો નથી મરી, તો હવે શું કરવાનું છે? દવા છાંટવાની છે કે નહીં? તો કે નહીં. હવે ખેડૂત મિત્રો, આપણે ઈયળો માટે દવા છાંટવાની નથી. હવે આપણે વરસાદ થયો છે અને વરસાદથી કોઈ પણ ખેતરોની અંદર વધારે પાણી ભરાણા હોય ને મગફળી ડૂબી ગઈ હોય તેવા ખેડૂતોને તો ઈયળો લગભગ તણાઈ ગઈ હોય, અને જે ખેતરની અંદર ઓછા વરસાદો પડેલા છે અને જે મગફળીની અંદર વધારે ઈયળો છે અને હજી એવું ને એવું નુકસાન કરે છે, તો ખેડૂત મિત્રો એના માટેના ઉપાય શું? તો કે હવે ખેડૂત મિત્રો, તમે લેમડા સાયલોથિન થાયોમેથોક્ઝામ વાપરી લીધું હોય છે, ક્લોરોસાઇપર વાપરી લીધું છે, પછી તમે પ્રોફેનોસાઇપર, ઇથિયોન સાઇપર વાપર્યું હોય છે, બરાબર, ઇમામેક્ટિન બેન્ઝોઇક 1.9% વાપર્યું હોય છે. પણ તમે બંને બધી ભેગ્યું કરીને પણ દવાઓ વાપરી હોય છે, કોઈથી તમારે ઈયળ કંટ્રોલમાં નથી આવી. તો હવે ખેડૂત મિત્રો, એનો ઉપાય શું? તો કે હવે એનો ઉપાય લઈને આપણે આવી ગયા છે. તો એના માટે ખેડૂત મિત્રો કાળજી લેવી ખાસ જરૂરી હોય છે, અને એમાં થોડીક પણ તકેદારી પણ રાખવી પડે છે. આ ઉપાય તમને પહેલી જ વખત આ પ્લેટફોર્મ ઉપર સાંભળવા મળ્યો હોય છે, બરાબર. આ માહિતી હજી સુધી તમને લગભગ કોઈએ નહીં આપી હોય. પણ ખેડૂત મિત્રો, અત્યારે હવે આપણે મગફળીની અંદર અલગ અલગ પ્રયોગો કરી લીધા હોય ને જો ઈયળ ન મળતી હોય તો હવે તમારે એમાં ઉપાય કરવાનો છે. હાવ સરળ ઉપાય છે કે જે આપણે ઘઉં કહેવાય છે, ઘઉં, બરાબર. ઘઉંનું ભડકું, ઘઉંનો ભૂસો, બરાબર. ઘઉંનો ભૂસો જે છે એ આપણે ભૂસા તરીકે આવે છે, પણ આપણે ખેડૂતો પાસે જે ઘઉં હોય એ ઘઉંને આપણે જાડું ભડકું ધરાવી શકીએ, બરાબર. એવું ભડકું આપણે ધરાવીને, લોટ નહીં, બરાબર, જાડું કણકી જેવું, છાની ભૂકી જેવું, દાણાદાર કટકી હોય, એટલે આમ ઝીણું પાવડર જેવું થઈ જવું જોઈએ. એટલે જેમ આપણે યુરિયા આપણે છાંટીએ ને એ રીતનું છાંટી હગાય, પાવડર ન થાય ને એ રીતનું આપણે જાડું દરવાનું છે. અથવા ઘઉંનો ભૂસો તૈયાર આવે છે તે લેવાનો છે. તો એની અંદર આપણે શું શું ઉમેરવાનું છે તેમના વિશેની વાત કરીએ ખેડૂત મિત્રો. તો એની અંદર આપણે પહેલા તો જે 20 કિલો ભૂસો લેવાનો છે. 20 કિલો ભૂસાની અંદર આપણે એમાં 1 કિલોથી 1.5 કિલો જેટલો ગોળ ઉમેરવાનો છે. છતાંય તમને યોગ્ય લાગે એવું દેખાતું હોય તો થોડું ઘણું તેલ ઉમેરી શકો, બરાબર. બાકી એની અંદર તમારે ગોળને અને ભૂસાને બેયને એકદમ આખું આપણે જેમ મિશ્રણ કરીએ ને, પાવડર અને આ પ્રવાહિક બે ભેગા કરીને કેમ આપણે ખાતરની અંદર કોઈ પણ દવા ભેળવતા હોય અને મિશ્રણ કરીએ, એવું તમારે મિશ્રણ કરીને આખું સોરી અને એકદમ દાણાદાર છૂટું પડી જાય એવું કરવાનું છે. પછી એની અંદર તમારે ઇમામેક્ટિન બેન્ઝોઇક 250 ગ્રામ, 200 થી 250 ગ્રામ નાખવાની છે. કેટલી? 200 થી 250 ગ્રામ. કોઈ પણ કંપનીનું તમે લઈ શકો. જો ઇમામેક્ટિન બેન્ઝોઇક હોય તો પણ ચાલશે, અને સાઇપર મેથિન હશે ને તો પણ ચાલશે, અને ક્લોરોસાઇપર હશે ને તો પણ ચાલશે. ક્લોરોની થોડીક દુર્ગંધ વધારે આવશે એટલે નકરું સાઇપર મેથિન વાપરજો, અથવા તો ઇમામેક્ટિન બેન્ઝોઇક વાપરજો. પછી તમારે કેટલી ટકાવારી લેવી ને એ તમારે નક્કી કરવાનું છે. એમાં હું એવું નથી કહેતો કે એટલી જ ટકાવારી લ્યો, ઓછી ટકાવારી હશે તો બી પણ હાલશે ખેડૂત મિત્રો. આ બંને દવાઓ છે, બેમાંથી એક દવાનો ઉપયોગ કરવાનો છે, અને બંને ભેગી કરો તો પણ ઓછો ઉપયોગ કરવાનો છે. 20 કિલો ભૂસાની અંદર 1 થી 1.5 કિલો જેટલો ગોળ, અને એમાં 200 થી 250 ml જેટલી આ દવા નાખવાની છે. અને એકદમ તમારે હાવ છૂટું પડી જાય ને એવું સોરી અને આખું બધું મિક્સ કરી દેવાનું છે, અને છૂટા દાણા પડી જાય ને એના જેવું. અને જેમ આપણે યુરિયા કે કોઈ પાવડર ખાતર છાંટતા હોય એની જેમ તમારે આસું ખેતરની અંદર છાંટી દેવાનું છે. પણ ખેડૂત મિત્રો, એ છાંટ્યા પછી 24 કલાકની અંદર તમારી ઈયળો, તમામ ઈયળો બધી
નાની મોટી લીલી કાબરી કોઈ પણ લશ્કર ઈયળ છે કે કોઈ પણ પ્રકારની ઈયળો છે, તમામ ઈયળો બધી મરી જાય. અને ખેડૂત મિત્રો એક એના માટે કાળજી લેવાની છે કે ખેડૂત મિત્રો આપણે જે કંઈ આ પ્રયોગ કરવાનો હોય ને ત્યારે વરસાદ ન હોય ત્યારે પ્રયોગ કરવાનો છે. એનું કારણ છે કે આપણે જે આ પ્રયોગ કરીએ અને સીધો વરસાદ થાય તો આપણે જે પ્રયોગ કર્યો હોય એ પાણી ભેગો તણાઈને વયો જાય, બરાબર. અને જે ખેડૂતોને આવું વધારે નુકસાન હોય એને આ પ્રયોગ કરવાનો છે. અને એ પ્રયોગ કરતી વખતે ખેડૂત મિત્રો કાળજી લેવાની પૂરી છે. એનું કારણ છે ખેડૂત મિત્રો કે આ પ્રયોગ કરવાથી આપણે કોઈ પણ પશુ પક્ષીને પ્રાણીઓને નુકસાન ન થાય એના માટે થઈને આપણે જે મગફળી, મોટી મગફળી છે, તરીએ દવા નથી પૂગી શકતી એવા ખેડૂતોને આ પ્રયોગ કરવાનો છે. બીજા ખેડૂતોએ આવો પ્રયોગ કરી અને બીજા કોઈ પણ માલહાનિનું નુકસાન ન પહોંચે ને એ કાળજી લેવાની છે ખેડૂત મિત્રો. કે આનાથી કોઈ પણ પશુ પક્ષી છે કે કોઈ બીજા મોટા પ્રાણીઓ છે કે એને જો આ વસ્તુ ખવાઈ જાય તો એ પણ આમાં એને ઝેરને સાઈડ ઇફેક્ટ થતા હોય છે. તો આપણે મગફળીની અંદર જ આ પ્રયોગ કરવાનો છે. પછી સોયાબીન હોય કે મગફળી હોય, કોઈ પણ વસ્તુ હોય, જમીને તળિયે નીચે બેહી ગયેલું જે ઈયળો છે એને નુકસાન કરે છે. ઉપર તો તમે સ્પ્રે કરીને ખેડૂત મિત્રો અલગ અલગ દવાઓ છાંટી છે, એટલે જે કંઈ ઈયળો અટાણે 2025ની અંદર જે કંઈ નુકસાન કરતી ઈયળો છે ને તો બધી તળિયે બેઠેલી છે. અને તમામ પ્રકારની નાની મોટી અલગ અલગ ઈયળો છે ખેડૂત મિત્રો. તો આ ઈયળોને કંટ્રોલમાં કરવા માટે આ છેલ્લો એક જ વિકલ્પ છે. તો આ વિકલ્પ તમે અપનાવી અને જો તમે પૂરી આ રીતના તમે ટ્રાયલ કરશો તો લગભગ પૂરેપૂરું 100% રિઝલ્ટ તમને આનાથી મળશે. અને આ સિવાય બીજો કોઈ વિકલ્પ તમારી પાસે છે નહીં. તમે અલગ અલગ ઉસાપાઓની, નિશાપાઓની બધી દવાઓ વાપરી લીધી છે, બરાબર. તો હવે તમારે ખેડૂત મિત્રો આ એક જ ઉપાય કરવાનો છે. અને જે મગફળી મોટી હોય ને એની અંદર આવો પ્રયોગ કરો. નાની મગફળી હોય તો તમે લેમ્ડા સાયલોથિન છે અને ક્લોરોસાઇપર, પ્રોફેનોસાઇપર, ઇથિયોન સાઇપર આવી દવાઓ છાંટી અને તમે નોર્મલ પંપથી દવા છાંટતા હોય તો એનું રિઝલ્ટ ઓછું મળશે. પણ આ જે ફિટોરિયો પંપ આવે છે અથવા તો અત્યારે તો 2 વ્હીલ બાઇક ઉપર પણ દવાઓ છટાય છે, એનાથી પ્રેશરથી જો તમે દવાઓ અંદર તળિયે પહોંચાડશો તો લેમ્ડા સાયલોથિન દવાથી સારું એવું રિઝલ્ટ મળશે ખેડૂત મિત્રો. પણ બંને દવાઓ ભેગી રાખવી પડે છે, એક દવાથી નહીં. બંને દવાઓ ભેગી કે કોઈ પણ લેમ્ડા સાયલોથિન થાયોમેથોક્સામ છે એના ભેગું ક્લોરોસાઇપર અથવા ઇમામેક્ટિન બેન્ઝો 1.9% છે એના ભેગું ક્લોરોસાઇપર કે પ્રોફેનોસાઇપર, આ દવાઓ જો તમે મગફળી છે જો જગ્યા હોય અને નાની હોય એની અંદર છાંટો તો એનાથી સારું રિઝલ્ટ મળશે ખેડૂત મિત્રો. પણ આ તમારે પૂરી કાળજી લેવાની છે કે આ બંને દવાઓ છે ને એ છાંટતી વખતે કોઈ પણ ખેડૂત મિત્રો દવાની બળતરા, સાઈડ ઇફેક્ટ ન થાય ને એટલે દવા છાંટતા હોય ત્યારે મોઢે અને હાથમાં તેલ લગાડી અને પછી દવાનો પ્રયોગ કરવાનો છે. પણ આ તમે દવાના પ્રયોગ કરશો એના કરતાં આપણે આ પ્રયોગ તમને સરળ અને સસ્તો પડશે અને એનું રિઝલ્ટ પણ સારામાં સારું મળશે ખેડૂત મિત્રો. તો આ તમામ ખેડૂત સુધી માહિતી તમારે પુગાડવાની છે ખેડૂત મિત્રો. એટલે કોઈ પણ આ જે દવાઓના પ્રયોગ કરીને થાકી ગયા હોય તો તેને સચોટ રિઝલ્ટ મળે.